હેલો, જય માતાજી. કેમ છો બધા? તો ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણો નવો વ્લોગ લઈને. જો સવાર આપણે મસ્ત મજાની પડી ગઈ છે, સાવણી લઈને ઉપર ચડી ગયા છીએ. નીચે બધું કામ પૂરું થઈ ગયું છે, બ્લેન્કેટને ઉસંકેલીને રાખી દીધું છે. હવે ફટાફટ આપણે રૂમની ક્લિનિંગ કરી નાખશું. બે રૂમ ક્લીન કરવાના છે. આ રહ્યા આપણા કુળદેવીમાં ચામુંડામાં, આ છે આપણું મંદિર, અને જો આ છે આપણે પાછળની બાલ્કની. જે અત્યારે મસ્ત બધા પક્ષીઓ બોલે છે ને બહુ જ મજા આવે એવું વાતાવરણ પણ છે. વાદળ છાયું અત્યારે તો, એટલે બહુ જ મજા આવે સાંભળવાની. આ છે આપણી જે દાદરાવાળી લોબી છે, એ સામે ત્રીજા માળનો દાદરો. અને આ જો આ છે અમારા બેબીનો રૂમ, જ્યાં અત્યારે કપડાં પડ્યા છે. કબાટ સરખો કર્યો હતો એટલે એ સંકેલવાના બાકી છે, એ હમણાં કરી નાખશું. રૂમ સરખો કરશું ત્યારે. અને આજે શનિવાર છે એટલે ઓબ્વિયસલી મેનુમાં હોય અડદની દાળ. તો જો મમ્મીએ દાળ કાઢી લીધી છે, કુકરમાં પાણી મૂકી દીધું છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી લેશું, પાણીને ગરમ થવા દેશું. જો આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણી અડદની દાળ આપણે આને મસ્ત એકદમ ગરમ પાણીમાં ધોઈ નાખશું 2 વાર, અને પછી આપણે એને મૂકી દઈશું કુકરમાં બાફવા. 5 થી 6 સીટી થવા દેશું એટલે આપણી દાળ રેડી થઈ જશે. અને અંદર જોડે આપણે એડ કરી દઈશું મીઠું. અને દાળનો વિડીયો તો તમને જોયો હશે એટલે તમને ખબર જ હશે કઈ રીતે આપણે બનાવીએ છીએ. તેલમાં હિંગ નાખીને ડુંગળી ટમેટા એડ કરી દઈએ, અને મરચું પહેલાં ડુંગળી નાખીને પછી હળદર ને મીઠું થોડુંક નાખીએ, પછી એની અંદર એડ કરીએ આપણે ખાંડેલું મરચું. મરચું ચડી જાય એટલે નાખી દઈએ અંદર ટમેટાં. પછી ટમેટાં ચડી જાય એટલે થોડું એવું પાણી નાખીને પછી જે બાફેલી આપણે દાળ હોય એ અને એનું પાણી જે હોય એ બે આપણે સાથે જ અંદર એડ કરી દઈએ છીએ. જો અહીં આપણે મીઠું નાખી દીધું છે. અને જો અહીંયા કુકરનું ઢાંકણું પણ આપણે વાસણ ગોઠવવાના બાકી હતા, એ હમણાં ગોઠવી લેશું. અને જો કુકરનું ઢાંકણું બંધ કરીને હાઈ ફ્લેમ ઉપર રાખી દીધું છે. અને જો એટલો ભાગ ક્લીન કરી દીધો છે. અને અડદની દાળ છે એટલે જોડે બધાને ભાત પણ જોઈએ તે, એટલે જો આપણે ભાત પણ મૂકી દઈએ છીએ. જમવામાં ખાલી પપ્પા મમ્મીને વિરાજ છે, મારે જમવું નહોતું એટલે આપણે બસ 3 મુઠ્ઠી જ તે ભાત મૂક્યા છે. તો આપણે એને ધોઈ લેશું 2 વાર. એકદમ મસ્ત ધોઈને પાણી પાછું કાઢી લેશું, પછી પાછું ફરી એકવાર ધોઈ લેશું, અને પછી પાછું એકવાર પાણી કાઢીને પછી આપણે ત્રીજા પાણીએ એને પલાળવા થોડી વાર માટે મૂકી દઈશું. પલાળીને રાખશું એટલે ભાત ફટાફટ ચડી જશે. જો એકદમ એને સરખી રીતે આપણે ધોઈ લેશું. આજે તો બહુ બધું કામ હતું. મમ્મીને ઉપર બધું કબાટને એવું સરખું કરવું હતું એટલે નીચેનું બધું કામ મેં સંભાળી લીધું હતું. મમ્મીએ ખાલી એક લોટ બાંધી દીધો હતો અને થોડી રોટલી કરાવી, બાકી બધું આપણે બનાવી લીધું હતું. જો આપણી દાળ બફાઈ ગઈ છે એટલે એને આપણે સાઈડમાં મૂકી દીધી છે. અને અહીંયા હવે આપણે શરૂ કરી દઈએ આપણા જે ભાત પલાળ્યા હતા એ. જો અહીંયા આપણા ભાત પણ શરૂ કરી દીધા છે અને ચોપિંગ પણ શરૂ કરી દીધી છે. જેની માટે આપણે 2 ડુંગળી લઈ લીધી હતી અડદની દાળમાં વઘારમાં નાખવા માટે. જો એકદમ આપણે ડુંગળી પણ છીણી છીણી આપણે ચોપ કરીને રાખી દીધી છે. અને પછી હવે આપણે ચોપ કરીશું આપણા ટમેટાં પણ આપણે 2 જ લેશું. 2 ટમેટાં પણ આપણે હમણાં સુધારી લેશું. અહીંયા જો આપણી ડુંગળી તો એકદમ રેડી થઈ ગઈ છે. અને એની પહેલાં આપણે ભરી લેશું પાણીની બોટલ. જો પાછળનો વ્યૂ કંઈક આવો હોય છે. પાણીની બોટલ મસ્ત ગાયકા ફિલ્ટરમાંથી ભરી લેશું. આ વ્યૂ કિચન હોલ. અહીંયા બીજી બોટલ ભરાઈ છે. ચલો હવે જલ્દી 2 બોટલો લઈને આપણે એને ફ્રીઝરમાં મૂકી દઈશું એટલે ફટાફટ પાણી ઠંડુ થઈ જાય. કેમ કે છાશમાં ને એમાં આપણે આ ઠંડુ પાણી જ એડ કરીએ છીએ. ગરમીમાં માખણ ફટાફટ ઉતરી જાય ઠંડા પાણીથી એટલે. અને જો આપણે ટમેટાં પણ 2 લઈ લીધા છે, એને પણ આપણે ફટાફટ ચોપ કરી લઈએ. અને ટમેટાં ચોપ થઈ જાય, મરચું તો આપણે ખાંડીને રાખ્યું જ હતું એટલે ટમેટાં ચોપ થઈ જાય એટલે આપણે ડાયરેક્ટ હમણાં શાક વઘારી નાખશું. એકદમ ઝીણા ઝીણા આપણે મસ્ત આપણા ટમેટાં પણ ચોપ કરી લીધા છે.
આપણા ટમેટા પણ હવે એકદમ ઝીણા ઝીણા સરસ મજાના ચોપ થઈ ગયા છે. અને ડાઇનિંગ ટેબલ પણ નાસ્તો કર્યા હતા તો બગડ્યું હતું, તો એ પણ આપણે ફટાફટ સાફ કરી લીધું. અને અહીંયા જો આપણે લોહી મૂકી દીધું છે, એની અંદર આપણે 3 પાવરા તેલ એડ કરી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર હિંગ એડ કરી દઈશું અને પછી આપણે એની અંદર એડ કરી દઈશું આપણી ડુંગળી અને હળદર. હવે એ ચડી જાય ડુંગળી એટલે મરચું એડ કરી દઈશું ખાંડેલું. જો આપણે મસ્ત આપણે ખાંડેલું મરચું પણ એડ કરી દીધું હતું અને એ ચડી ગયું એટલે અંદર આપણે ટમેટાં અને મીઠું બે એડ કરી દીધું છે. બાફવામાં મીઠું નાખ્યું છે એટલે મીઠું ઓછું જ નાખશું. પછી આપણે સેજ એવું પાણી નાખી દીધું હતું અને પછી આપણે ગાય અંદર દાળ નાખીને ઉકળવા મૂકી દીધું. અને પ્લેટફોર્મ પણ ફટાફટ બધું લઈ લીધું જે પડ્યું હતું એ. અને આપણે જો નૂડલ પીલર આવે એનાથી આપણે જો કાચી કેરીને પણ આવી રીતે પીલ કરી લીધી હતી. અને હવે વધી આગળના કામમાં તો જો કપડાં સૂકવતી હતી હું પાછળ. પછી આપણે ફટાફટ જે જાળીમાં વાસણ હતા એ બધા લઈ લીધા હતા, કેમ કે બીજા બધા પણ ગોઠવવાના હતા ઉટકીને અંદર. જો ફટાફટ બધા એઠા વાસણ એક બાજુ કરીને એક બાજુની સિંક ખાલી કરીને ધોઈ નાખી. પછી આપણે વાસણ ઉટકવાનું શરૂ કરી દીધું છે. આમાં તો કેટલું ફટાફટ દેખાય છે કે જલ્દી ઉટકાઈ ગયા એમ જ થાય છે, પણ લાગે તો કરી વાર 10-15 મિનિટ જેવું થઈ જાય વાસણ ઉટકતા. ઝાઝા હોય તો આ તો એટલા હતા એટલે ફટાફટ ઉટકાઈ ગયા હતા, વાંધો નહોતો આવ્યો. જો આ હતી આપણે કાચની બોટલ જેમાં આપણે દૂધ આવે છે. હવે જો ઉટકાઈ ગયા હતા એટલે પછી હવે વિચરતા જતા હતા અને જાળીમાં ગોઠવતા જતા હતા. નળ બીજી બાજુ ફેરવી લીધો હતો. છેલ્લી 2-3 વસ્તુ બાકી હતી જો ગાય પણ વિચરીને આપણે સરખી જગ્યાએ મૂકી દીધી છે. હવે અંદર જે વોશ બેસનની જાળીને એવું આવે એ પણ આપણે ઉટકી નાખ્યું છે અને અંદર લિક્વિડ એડ કરી દીધું છે. અને આપણે આપણું વોશ બેસન પણ એકદમ ચકાચક ચમકાવી દીધું છે. જો નળ વળ બધું મસ્ત ધોઈ નાખ્યું છે. અને પછી હવે આપણે મોહોતું લઈને જો નળ લૂછી નાખ્યો, એકદમ ચોખ્ખો કરી નાખ્યો અને બારીને સાઈડનો બધો ભાગને બધું લૂછી નાખ્યું છે. અને આપણે જે રસોડાને મહોતા આવે એને પણ આપણે જો સંકેલીને પછી જગ્યાએ પાડી દીધા હતા. બસ દેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, બાય.